એક ખેડૂતને પોતાના બળદ વેચવા હતા એટલે વાત જાહેર કરી, અને વાત જાહેર થાય એટલે ગ્રાહક તો આવે તો એના ઘરે બીજા ખેડૂત બળદ જોવા માટે આવ્યા, અને ઘરે કોઈ આવે એટલે ચા પાણી પીવડાવવા પડે, અને પેલાના માણસો તો મહેમાન ગતિએ વધારે કરાવતા એટલે આને તો ચા પાણી પીવડાય, અને એ સમયના જે કાંઈ વ્યસન હોય એ બીડી સિગરેટ પાન મસાલો બધું હામું કર્યું, એ કે અફીણ ડેડા કાંઈ લેતા હોય તો કહુંબો કરાય. એટલે ઓલા ખેડૂત કે અમારે કાંઈ વ્યસન નથી, અમે ખાલી ચા પીહી, તમે આ ચા પીવરાઈ ને એટલે બધું આવી ગયું, અમે અહીં બળદ લેવા માટે આવી છીએ, અમને બળદ બતાવો. એટલે ઘરધણીએ બળદ બતાવ્યા. ઓલા ખેડૂત કે બોલો કિંમત. ઘરધણી કે 700 રૂપિયા. એટલે ઓલા ખેડૂત કે અમે ખેડૂત છીએ, અમને ખબર પડે છે આ બળદની કિંમત 500 રૂપિયા છે, તમે 2 રૂપિયા વધારે કહો છો, કહેતા હોય તો 500 રૂપિયા આપી દઈએ. એટલે ઘરધણી કે 700 રૂપિયાથી મારે 1 રૂપિયો નીચે નથી લેવાનો, તમારે લેવા હોય તો લો, નકર જય સીતારામ. એ ખેડૂત જતા રહ્યા અને બીજા ખેડૂત આવ્યા. બીજા ખેડૂતને ચા પાણી પીવરાયા, પાન મસાલો બીડી સિગરેટ બધું હામું કર્યું. એ કે અમારે કાંઈ વ્યસન નથી, અમે ખાલી ચા પીહી, તમે ચા પીવરાઈ એટલે બધું આવી ગયું, અમે અહીં કને બળદ લેવા માટે આવ્યા છીએ, અમને બળદ દેખાડો. બળદ દેખાડ્યા. બોલો કિંમત. ઘરધણી કે 700 રૂપિયા. ઓલા કે 500 રૂપિયા. આ કે જય સીતારામ. ઈ ખેડૂતે જતા રહ્યા અને બીજા ખેડૂત આવ્યા. બીજા ખેડૂત માટે ચા પાણી મુકાયા તો ઈ કે અમે ચાય નથી પીતા, અમે બળદ લેવા માટે આવ્યા છીએ, અમને બળદ બતાવો. આ ઘરધણીએ બળદ બતાવ્યા. કે બોલો કિંમત. એટલે ઘરધણી કે 800 રૂપિયા. ઓલા કે આ 500 રૂપિયાના બળદ છે, અમે ખેડૂત છીએ, અમને ખબર પડે છે, તમે 300 રૂપિયા વધારે કહો, કહેતા હોય તો 500 રૂપિયા આપી દઈ. એટલે ઘરધણી કે મારે 800 રૂપિયાથી 1 રૂપિયો નીચે નથી લેવાનો. એટલે અમને બળદ ગમી ગયો તો એ કે સારું કે તમે તારે 50 રૂપિયા વધારે લઈ લેજો, 550 આપી દેશું. ઘરધણી કે ના 800 એટલે 800. ઓલા કે તમે તારે 100 રૂપિયા વધારે લઈ લેજો, બળદ અમને બહુ ગમી ગયા છે, અમને બળદ આપી દો. ત્યાં ઓલાનો મગજનો બાટલો ફાટ્યો. એ કે ક્યારનો કહું છું કે 800 રૂપિયાથી 1 રૂપિયો નીચે નથી લેવાનો, તમને ખબર નથી પડતી, નીકળો અહીંથી, જય સીતારામ. તે એ જતા રહ્યા. આવી રીતે ઘણા ખેડૂત બળદ જોવા માટે આવે, રોજો રોજ આ બધાને ચા પાણી પીવરાવે, પાન મસાલો બીડી સિગરેટ બધું હામું કરે, પણ ક્યાંય સોદો થાય નહીં, ક્યાંય મેળ પડે નહીં. પછી એક છેલ્લે ભણનો દીકરો આવ્યો, બુતાલાલ ગહતો ગહતો ઝાપામાં પગ મૂકીને કે બળદ તમારે વેચવાનો છે? એટલે ઘરધણી કે હા અમારે વેચવાનો છે, આવતારો. ખાટલા ઉપર બેહાર્યો, ચા મુકાયો. એટલે ઓલો કે ચા થોડો કડક મુકાવજો, જેવો તેવો ચા મને નહીં ફાવે, કડક 1 નંબર ચા. ઈ ચા પીધી. પછી કે કાંક બીડી સિગરેટ બિગરેટ પીવડાવો. એટલે ભૂંગળી એ સમયનું જે કાંઈ હતું એ ભૂંગળી પીધી. પછી કે ઓલો ઘરધણી કે હાલો બળદ જોઈ લઈએ. એ કે બળદ તો જોવાશે, હવે સોદો કરવા આવ્યા છે ને તો બળદ તમ તારે લઈને જ જાશું, પણ કાંક કહુંબા બહુંબા મુકાવો, માવો બાવો ખવડાવો. ફાકી ખવડાવી, ફાકી મોઢામાં નાખી. એટલે ઘરધણી કે હાલો હવે બળદ જોઈ લઈ. એટલે આ કે એટલે વળી થોડીક વાર થઈ, ફાકી બાકી ખાઈ લીધી, પછી બળદ જોવા માટે ગયા. એટલે ઓલો કે બળદ તો હારા છે, બોલો કિંમત. ઘરધણી કે અત્યાર સુધી મારે અહીંયા ઘણા ગ્રાહક આવ્યા છે ને મેં ઘણી કિંમત કરી છે, પણ અત્યાર સુધી બધા ખેડૂતે આ બળદની કિંમત 500 રૂપિયા કરી છે, અને મારે તમને આ બળદ 500 રૂપિયામાં દઈ દેવાના છે. એટલે ઓલા ખેડૂતે ખીચામાં હાથ નાખ્યો તો ખીચામાંથી 400 રૂપિયા જ નીકળ્યા. એટલે ઓલો ખેડૂત કે મારી કને 400 રૂપિયા છે, તમારે 400 રૂપિયામાં દેવા હોય તો મારે આ બળદ લેવા છે. એટલે ઘરધણી કે તમ તારે 400 ને કાકા લઈ જાઓ બળદ. 400 રૂપિયામાં બળદ વેચી માર્યા. એનો છોકરો આ બધું જોયું એટલે એ ઘરધણીના છોકરાએ ઘરધણીને પૂછ્યું કે બાપુ તમે કેમ આવું કર્યું? આ બળદની કિંમત તો એક ખેડૂત 6 રૂપિયા દેવા તૈયાર થઈ ગયો હતો, તમે એને 6 રૂપિયામાં ના આપ્યા અને આને 400 રૂપિયામાં આપી દીધા. એટલે એ ઘરધણીએ એના છોકરાને કીધું કે હા બટી, તું મારો દીકરો છે અને મને તારા માટે જેટલી લાગણી છે ને એટલી લાગણી મને એ બળદ માટે હતી. આ વર્ષોથી મારા ભેગા હતા, હું એમને સવારે ખેતરે લઈને જતો અને સાંજે અમે પાછા આવતા, અમે આખો દિવસ ભેગા રહેતા. આજે એ બળદના માલિક બદલી ગયા છે, એ બળદ આપણે વેચી નાખ્યા છે. એ બળદને ખબર છે કે મારો માલિક હવે બદલી ગયો છે, પણ એ બળદ જાતા હતા ને, એ જાતા એ આપણા આંગણા સામું જોતા હતા, એ મારા સામું જોતા હતા. મેં બહુ દુઃખી મનથી આ બળદને વેચ્યા છે બટી. અને જ્યારે આપણો ખરાબ સમય આવ્યો અને મને એવું લાગ્યું કે આ બળદનું હવે હું મારું પૂરું નથી કરી શકતો, તો આ બળદનું કેવી રીતે હું પૂરું કરી શકીશ, એટલે મેં બળદ વેચવાનો નિર્ણય લીધો. અને જ્યારે મેં આ બળદને વેચવાનો નિર્ણય કર્યો ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ બળદને હું એવા ખેડૂતને આપીશ કે જ્યાં મારા બળદ બહુ દુઃખી ના થાય. અને આ ગ્રાહક જ્યારે આવ્યો ને ત્યારે મને ખાતરી થઈ ગઈ કે આના કને હે ને મારા બળદ દુઃખી નહીં થાય. એટલે મેં ભલે 100 રૂપિયા ઓછા આવ્યા પણ મેં એને આપી દીધા. એટલે એનો છોકરો કે પણ બાપુ તમને કેવી રીતે ખબર કે આ ખેડૂત કને આપણા બળદ દુઃખી નહીં થાય, ને અત્યાર સુધી જે ગ્રાહક આવતા હતા એમના કને આપણા બળદ દુઃખી થાત? પછી એ ખેડૂતે જે એના છોકરાને જવાબ આપ્યો ને એ ખરેખર સાંભળવા જેવો છે કે પેલાના માણસો માણસને કઈ રીતે પારખતા. એ ખેડૂતે કીધું કે હાંભર દીકરા, અત્યાર સુધી જે ખેડૂત આપણે અહીંયા બળદ જોવા માટે આવતા હતા એને આપણે ચા પાણી પીવડાવતા હતા, હું પૂછતો કે પાન મસાલો બીડી સિગરેટ કાંઈ લેશો? એટલે એ ખેડૂત કહેતા કે ના અમારે કાંઈ વ્યસન નથી, અમે ખાલી ચા પીએ છીએ. એ ખાલી ચા જ પીતા ને એક તો ભણનો દીકરો ચા એ નતો પીતો. એ એમ કહેતા કે અમે બળદ લેવા માટે આવ્યા છીએ, અમને બળદ બતાવો.
એમને ઉતાવળ હોતી કે બળદ લઈને અમે જતા રહી. એ સમયને બગાડવા નહોતા માંગતા. એ બધા મહેનતુ ખેડૂત હતા. ભલે આપણાને 100 રૂપિયા 150 રૂપિયા વધારે મળત, પણ જો એમને આપણે એ મહેનતુ ખેડૂતને બળદ આપ્યા હોત ને તો એ બળદના ટૈડિયા કટાવી નાખત. એ બળદને ખેતરમાં લગાવત ને તો એક ધાર્યો આંકત. આપણા બળદને જરીકે વિહામો ના મળત. મહેનત કરાવીને આપણા બળદના ગાભા કાઢી નાખત. પણ આ એક ભણનો દીકરો આવ્યો બુતાલાલ ગહતો કે આને બધું વ્યસન હતું. આપણે અહીંયા ચા પીતી, સિગરેટ પીતી, ભૂંગળી પીતી. પછી મેં કીધું કે હાલો આપણે બળદ જોઈ લઈ. તો કે ના ઉભારો હું મસાલો ખાઈ લઉં. પછી મેં કીધું કે હાલો આપણે હવે બળદ જોઈ લઈ. તો કે ના ઉભારો હું બુતાલાલ ખાઈ લઉં. એટલે આને બિલકુલ ઉતાવળ નથી. એ ખાલી મોજ કરવા માટે આ ધરતી ઉપર આવ્યો છે. એ કે કામ તો થયા રાખશે, પેલા મોજ કરી લો, જલસા કરી લો. એટલે એને સમયની બિલકુલ પરવા નથી. એટલે બટી ભલે આપણે 100 રૂપિયા ઓછા આવ્યા, પણ આ ખેડૂતને આપણે બળદ આપ્યો છે ને તો આપણો બળદ દુઃખી નહીં થાય. એ ખેતરમાં હાથેડું જોડશે, ઘડીક આંકશે અને પછી બુતાલાલ ખાવા ઉભો રહેશે. વળી ઘડીક વાર આંકશે ને એનો કોઈ ભાઈબંધ નીકળશે એટલે એના કારણે બીડી પીવા ઉભો રહેશે, વાતું ચીતું કરશે. વળી ઘડીક વાર આંકશે ને વળી ઉભો રહેશે ને માવો ગહશે ને માવો ખાશે. એટલે કહેવાનો મતલબ કે આ દાડામાં 10 કલાક જો બળદને આંકશે ને તો 3 કલાક તો આપણા બળદને ઓટોમેટિક વિહામો મળી જશે. એટલે આપણા બળદને એટલી બધી મજૂરી ભાગ ના આવે, એટલી મહેનત ભાગ ના આવે, બળદને આરામ મળે. એટલે ભલે 100 રૂપિયા ઓછા આવ્યા, પણ મેં આપણા બળદ આ ખેડૂતને વેચ્યા. એટલે વાર્તા પૂરી થઈ જાય છે. પણ આ વાતની અંદરથી આપણને 2 વસ્તુ જાણવા મળે છે. આ વાર્તા મને મોકલી છે શંકરસિંહ જાડેજાએ. અને પેલી વાત તો આપણને એ જાણવા મળે છે કે અત્યારે માણસ ભેગા રહેતા હોય ને તો એકબીજાને નથી બનતું. પણ પહેલાના માણસો કેટલા માયાળુ હશે કે એ જાનવર ભેગા રહેતા ને તો એમને એ જાનવર હારે એટલી માયા બનતી જતી, એટલી લાગણી બનતી જતી. એ પોતાના જો ઢોરને વેચતા હોય ને તો એ કિંમત સામું ના જોતા. એ હામાં ઘરે પોતાનું ઢોર દુઃખી ના થાય ને એનું સુખ જોતા. એટલે પહેલાના માણસો એટલા માયાળુ હતા. અને બીજી વાત આપણને એ જાણવા મળે છે કે વ્યસની માણસ હોય ને એને ભલે કામચોરી કરવી ના હોય, પણ એને આદતથી મજબૂર હોય ને તો એ ઓટોમેટિક કામચોરી થઈ જ જાય. તમે જોજો કોઈ પણ વ્યસનવાળો માણસ હશે ને તો એ મજૂરી કરતો હશે કે એ કંઈ કામ કરતો હશે ને તો એ એમ કહેશે કે ઉભારો હું પેલા ફાંકી ખાઈ લઉં ને પછી બાકા ઝીકી બોલાવી દઉં. અથવા બીડી પીતો હોય કે વિમલ ખાતો હોય, જી ચા પીતો હોય, એ કે હું ચા પી લઉં ને પછી બાકા ઝીકી બોલાવી લઉં. પણ એ એમના મનનો વહેમ હોય છે. હકીકતમાં એવું હોય છે કે કોઈ પણ કામ તમે સતત અને વારંવાર કરો ને એટલે એની અંદર તમે પારંગત થઈ જાઓ. એટલે તમારા પ્રેક્ટિસના કારણે તમારું શરીર એટલી ક્ષમતા સુધી જતું રહ્યું છે કે તમે એ કામ કરી શકો. પણ તમારા મનનો તમે માનસિક રીતે એ નશાના એટલા ગુલામ છો કે તમને એવું થઈ ગયું છે કે આ ફાંકી હું ખાઉં ને એટલે જ આ કામ હું કરી શકું. હકીકતમાં તમે થોડાક ટાઈમ તમને તકલીફ પડે, પણ મહિનોથી તમે એ ફાંકી કે કાંઈ પણ વ્યસન હોય એ મૂકી દો. અને પછી જો તમારું શરીર એની પ્રમાણે એનાથી પણ સારી ક્ષમતાથી કામ ના કરે તો તમે કહેજો. એટલે આપણી હારે રહેવાવાળા, આપણી આજુબાજુ રહેવાવાળા એમનાથી આપણને લાગણી હોવી જોઈએ અને માણસને હંમેશા નશાથી દૂર રહેવું પડે. એટલે આ વાર્તા હતી, મેં મારી શૈલીમાં તમને સંભળાવી. કેવી લાગી કોમેન્ટ કરજો. જય માતાજી.